નું તો લઈને આવ્યા તો કે ચાલ આપણે ચડાવી દઈએ માતાજીને. મંદિર થઈ ગઈ એક્ટિવા લઈને કેવું કે જોબ પર મોડું થઈ જાય એટલે અમે તો પછી સાંજે છે ને બધું કામ પતાવીને અને માળિયું સાફ કર્યું કે આટલો બધું કપડાં ને બપડાને બધું કાઢીને રાખ્યું છે એ બધું જો ઠેકાણે પાડવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. ત્યાંથી છે ને ભરાતી જ નહીં, પાણી બહુ જ ઓછું. ચાલો બધું મસ્ત મજાની સવાર પડી ગઈ છે કે ચલો કાલ વિડીયોનો એન્ડ કર્યો હતો ને કે નાવાનું બાકી છે. તો જો નાઈને ધોઈને નાસ્તો કર્યો ને ત્યારે પપ્પા મસ્ત મજાના ફૂલ ઉગ્યા હતા અમારે અપરાજિતા અને જાસૂદનું તો લઈને આવ્યા તો કે ચાલ આપણે ચડાવી દઈએ માતાજીને. મસ્ત મજાની અપરાજિતા ઘરે ઉગે છે આ ફૂલ તો મસ્ત મજાના લઈ લો ને તમે જ ધર્યું ખબર નહીં છે હું બંધ કરો નહીં છે મસ્ત તૈયારી થઈ ગઈ છે. તો ચાલો નાસ્તો કરવા તો ચાલો. તો આજે છે શનિવાર, કાલે તો શુક્રવાર, આજ શનિવાર એટલે નાસ્તો કરીને જવાનું છે હનુમાન દાદાના મંદિરે. તો ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ પછી જઈએ મંદિર. છે ગરમા ગરમ ચા, ઠંડુ ઠંડુ પાણી. ચાલો નાસ્તો કરી લઈએ પછી મળીએ બધા. તો જો અમે તૈયાર થઈ ગયા છીએ. તો ચાલો જઈએ હનુમાન દાદાના મંદિર જવાનું છે. ચાલો બધું લઈ લે, બધું લઈ લીધું. ચાલો અમે જઈએ છીએ. સોસાયટી તો મંદિર આવી ગયું છે. તો પછી છે ને જાગો મંદિર થઈ ગઈ એક્ટિવા લઈને આંટો મારવા, અને હું ને પપ્પા પછી ચાલતા ચાલતા ઘરે જતા હતા. અમે ઘરે પહોંચીએ ત્યાં સુધી મેં કીધું કોઈ રાઉન્ડ તારે મરે જાય પછી કેવું કે જોબ પર મોડું થઈ જાય એટલે અમે બે ચાલતા ચાલતા જતા હતા અને રાઉન્ડ મારીને આવશે. પપ્પા ઉભા રહેશે ને હું જઈશ. ચાલો જઈએ હવે ઉપર. તો જો મંદિર જઈને આવી ગયા છીએ ને હવે ઘર ખોલીને અંદર આવી ગયા અને જાગો રાઉન્ડ મારે છે એક્ટિવાના અને પપ્પા ધ્યાન રાખે છે, ઊભા છે. તો હજી આવી જશે ઘડીક વારમાં તો એ લોકો. તો ચાલો મિત્રો, હવે કામકાજ ચાલુ કરીશું આપણે. બાકીનું હજી એડિટિંગ બાકી છે તો થોડુંક એડિટિંગ કરી લેશું અને પછી બીજું કામ કરશું. અને તમે જો પરસેવો જો અત્યારના પોરમાં 8:30 આટલો તાપ છે. આમ જો રેલા નીકળી ગયા. આંખ આગળ બહુ મને પરસીનો થાય, ખબર નહીં કેમ. માથે નાખ આગળ, ડોકે તો આમ રેલા નીકળી ગયા છે. બાપ રેવાતું નથી. હવે આ ઉનાળો જાય તો સારું. હાચે મને તો ઉનાળો જરાય ગમે ને. એમ જો માથાના વાળે ઉપર ચડાવી દીધા તો એટલી ગરમી થાય. તો ચાલો હવે એડિટિંગ કરી લેશું. તો જો આપણે એડિટિંગ કરવા બેસી ગયા ને ત્યાં એના પપ્પા અને બે આવી ગયા હતા. તો એડિટિંગ કરી લઈએ. તો પછી જો આપણે જમવાનું બનાવવા ઊભા થઈ ગયા. એડિટિંગ થઈ ગયા પછી તો જમવાનું બની ગયું અને જાગુને જવાનો ટાઈમ થઈ ગયો હતો તો એ તૈયાર થઈ ગઈ અને હવે એ જાય છે. તો હું નીચે ઉપર ઊભી હતી
તો ટાટા બાય બાય કરીને પછી આપણે પાછા અંદર આવ્યા, એટલે કે આગળ બીજું કામ ઘણું બાકી હતું તો મેં ચાલો એ પતાવી દઈએ. જો જાગું ગઈ ઘડિયાળમાં વાગવા છે 10:30 પોણા 11. તો જો કેટલા વાગ્યા ગઈ ને આપણે અંદર. તો પછી છે ને બાકીનું એડિટિંગ પૂરું કરવા બેઠી ત્યાં મારું કુરિયર આવી ગયું. તો કુરિયરમાં મંગાવ્યું હતું આપણે સ્ટેન્ડ મોબાઈલનું, અને પછી આપણે એ બધું પૂરું કર્યું અને કપડાં બપડા ચેન્જ કર્યા, અને પપ્પાને જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ફટાફટ રસોડામાં આવી ગયા રોટલી કરવા. 12 જેવું થઈ ગયું હતું એટલે મેં કીધું ચલો હવે જમવા દાદા પપ્પાને આપી દઈએ. તો પપ્પાને છે ને ઉપર જઈને હું કહી આવી હતી, પણ એમને છે ને થોડીક આવતા વાર લાગે ધીમે ધીમે ઉતરે ને, એટલે તો મેં કીધું લાવ બધું કમ્પ્લીટ કરીને રાખ્યું હતું તો હમણાં આવી જશે. તો પછી સાંજે છે ને બધું કામ પતાવીને અને માળિયું સાફ કર્યું, કેમ કે ઉપર બધું કામ કરવા આવવાના હતા એટલે. તો જો કેટલો કચરો કાઢે ઉપર માળિયામાંથી, ને આ બધું થોડુંક અમુક રાખવાનું છે ને અમુક પ્લાસ્ટિક છે બધું ભંગારમાં દેવાનું, અને એવું બધું કાઢીને રાખી. એટલો જ કચરો પડ્યો છે. અમારા બાજુમાં કામ ચાલે છે એટલે થોડું ઇગ્નોર કરજો. જો આટલો બધું કપડાં ને બપડાને બધું કાઢીને રાખ્યું છે એ બધું જો ઠેકાણે પાડવાનું છે. જો અહીંયા ખુરશી ભરી છે આખી, અને અહીંયા થોડોક પડ્યો છે, અને પિંકુના લગ્નની ઓલી માટલીઓ બધું પડ્યું છે. જો અહીંયા રાખી છે માટલીઓ, આ બધી માટલીઓ ઉપરથી ઉતારી, 1 વર્ષ રાખવાની હોય તો આપણે રાખી લીધી. એને જો ચૂલો ને બૂલો આ બધી ડોલો ના બધું છે ને ના આપી દેવાનું છે. કા ઉપર મૂકશું, કોક વાર પાપડી બાપડી કરી કામ આવે ચૂલો. તો આવું બધું છે. તો આજે તો આખો દિવસ આમાં આખી બપોર 3 વાગ્યાથી સાંજ સુધી આમાં વયું કરતાં જો રાત પડી ગઈ છે. અને જો ગરમી કે મારું કામ. તો ચાલો મિત્રો હવે આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. આપણે થાકીને ઠૂસ થઈ ગયા છીએ અને ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય. વિડીયોને લાઇક ને શેર કરી દેજો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.